ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 23, 24, 25 અને 26 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 4 દિવસીય ઉદ્યોગ 2024 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ઉદ્ઘાટન પ્રસંગે કેપી ગ્રુપના સીએમડી ફારૂકભાઈ પટેલ, અરુણભાઈ ચૌધરી, અજયકુમાર ભોલે તેમજ ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ વઘાસિયા, વાઇસ પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાવાલા, સેક્રેટરી નિખિલભાઈ મદ્રાસી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। મારું નામ ડૉક્ટર ફારૂક પટેલ છે। હું કેપી ગ્રુપનો સીએમડી છું અને એસજીસીસીઆઈ દ્વારા ઉદ્યોગનું જે એક્ઝિબિશન છે 2024નું રિન્યુએબલ એનર્જી માટેનું, તો એની અંદર અમે લોકો પાર્ટિસિપેટ થયા છે અને આના દ્વારા જે રીતે પ્રમોશન કરવામાં આવે છે એના દ્વારા લોકોને ઘણો જ ફાયદો થશે, ઉદ્યોગોને પણ ઘણો ફાયદો થશે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ ઘણો ફાયદો થશે અને સાથે સાથે જે નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે આપણા સુરતની અંદર ખાસ કરીને એનું જે અહીંયા એક્ઝિબિટ કરવામાં આવી રહ્યું છે એ ઘણું સરાહનીય અને સુંદર છે। સોલર પેનલ એ જ નવું ફ્યુચર છે અને એના દ્વારા વીજળી આપણને કાર્બન ફ્રી વીજળી એક તો મળે છે અને બીજું કે એના દ્વારા સસ્ટેનેબિલિટી પણ વધે છે અને ત્રીજું એ છે કે સસ્તી વીજળી છે, જે વીજળી આપણે વાપરીને આપણા ઘણા બધા કાર્યોને આપણે નિપુણતા તરફ લઈ જઈ શકીએ। એક્ઝિબિશનની અંદર દરેક લોકોએ આવવું જોઈએ, એનાથી નવી આઈડિયાઝ અને નવા એક્સપોઝરો મળે છે અને એના દ્વારા વર્લ્ડ ક્યાં આગળ જઈ રહ્યું છે એની જાણકારી મળે છે। એના દ્વારા આપણું અને આપણા બાળકોનું ભવિષ્ય આપણે કેવી રીતે સુધારી શકીએ છીએ એ તરફ આપણને આગળ લઈ જાય છે। આ એક ઘણો સુંદર પ્રયાસ છે, બધાએ ભેગા થઈને કંઈક નવું કરવું અને કંઈક નવી દિશા ચીંધવી, જેનાથી આપણે અને આપણો દેશ આગળ વધી શકે અને વર્લ્ડની હરીફાઈમાં આપણે ખરા ઉતરી શકીએ એ માટેનો સુંદર પ્રયાસ છે। આમાં નુકસાન જેવું કંઈ હોતું જ નથી, એટલે બધો જ ફાયદો છે। ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જુદી પ્રોડક્ટ અને સર્વિસીસના એક્ઝિબિશન કરવામાં આવે છે, જેથી કરીને બિઝનેસને ઇન્ડસ્ટ્રીને લેટેસ્ટ નવું શું છે તે આપી શકાય। એવી રીતનું આ ઉદ્યોગ એક્ઝિબિશન દર બીજા વર્ષે આયોજિત થાય છે। 1998માંથી શરૂ કરેલું આ 14મી એડિશન છે અને 24 વર્ષ થાય છે। તો આ 14મી એડિશનમાં 200 કરતાં વધારે એક્ઝિબિટર્સ આખા ભારતમાંથી અહીં પોતાની પ્રોડક્ટ અને સર્વિસીસ એક્ઝિબિટ કરી રહ્યા છે। ત્યારે અહીં જે કોઈ પણ વિઝિટર્સ આવશે, બિઝનેસમેન આવશે, એને એ ઇન્ડસ્ટ્રીમાં જુદી પ્રોડક્ટ અને સર્વિસની લેટેસ્ટ અપડેટેડ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અહીં જોવા મળશે અને બિઝનેસની ઇન્ડસ્ટ્રીને નવી દિશામાં લઈ જવા માટે અને ભારતની જે અત્યારે જરૂરિયાતો છે એને અનુલક્ષીને શું પ્રોડક્શન માટે નવી ટેકનોલોજી સાથે આપી શકાય, ઇનોવેટિવ શું આપી શકાય, એ પ્રોડક્ટ્સ બધી અહીંયા ડિસ્પ્લે થવાની છે। ત્યારે આ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોદ ચોકડી પાસે 23, 24, 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન 4 દિવસ માટે સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 6 સુધી આ એક્ઝિબિશન જ્યારે પ્રદર્શિત થવાનું છે, ત્યારે ગુજરાતની એક નંબર 1 ફ્લેગશિપ કહેવાય એવું આ એક્ઝિબિશન છે, જેમાં ઉદ્યોગકારોને, વિઝિટર્સને અનેકવિધ રીતે ઉપયોગી થાય એવું એક્ઝિબિશન થશે અને સાથે સાથે અહીં એવી પ્રોડક્ટ થશે અને એમાંથી એક્સપોર્ટને પણ પ્રમોશન આપવામાં આવશે, જેના કારણે ભારતની 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે ભારત માટે મૂક્યું છે તે અને $1 ટ્રિલિયન એક્સપોર્ટ્સનો જે લક્ષ્યાંક 2027 સુધીમાં લક્ષ્યાંકિત કર્યો છે તેને સિદ્ધ કરવાની દિશામાં એસજીસીસીઆઈ એક પગલું લઈ અને એક્સપોર્ટર્સને પણ પ્રિપેર કરીને એમની પ્રોડક્ટ માત્ર ભારતમાં નહીં પણ મેક ઇન્ડિયાના એંગલથી આત્મનિર્ભર ભારત બનાવીને વિશ્વના અનેક દેશોને, ઉદ્યોગકારોને આપવાનો આ પ્રયાસ આ પ્લેટફોર્મ ઉપરથી થનાર છે। ત્યારે સૌને આ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે ચેમ્બરના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા વતે આપ સૌને હું આમંત્રિત કરું છું।